હલો, આપણે બનાવીશું છોલે. છોલે માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે તેમાં જીરું નાખીશું, નાની ચમચી જીરું નાખીશું. હિંગ નાખીશું. હવે જીરું તતડી રહ્યું છે. હવે તેમાં આપણે નાખીશું ડુંગળી, ટામેટાનું ઝીણું. હવે તેમાં આપણે મસાલા નાખીશું. થોડું સંતળાઈ ગયું છે. હવે ધાણા જીરું 2 ચમચી, નાની 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, 1 ચમચી બીજું કાશ્મીરી મરચું, મીઠું સ્વાદ અનુસાર ગ્રેવીના ભાગનું. ચણામાં બાફતી વખતે અંદર બધા મસાલા નાખી દીધેલા છે, ખડા મસાલા, એટલે બધા સ્વાદ અંદર આવી જાય એના માટે. હવે આપણી ગ્રેવી ચડી જવાય છે. હવે તેમાં થોડાક મેં છોલે થોડા ક્રશ કરી દીધા છે, તો તેની થોડી ગ્રેવી ઘટ્ટ થાય એટલા માટે, અને સ્વાદ પણ સારો આવે. બાળકોને ગ્રેવી જોઈતી હોય તો ગ્રેવી પણ એમને મળી રહે. હવે આપણે તેમાં 1 મોટી ચમચી મલાઈ નાખી દઈએ, મોટો ચમચો. મલાઈ નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે મલાઈ ઓગળી ગઈ છે. હવે તેમાં ચણા ઉમેરી દઈએ, છોલે. હવે આપણે કસૂરી મેથી નાખી દઈએ. ઉપરથી કોથમીર નાખી સર્વ કરીએ તો આપણા છોલે તૈયાર. તમને મારી રીતથી બનાવવાની રીત ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને આગળ વધારવા માટે મને